સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે। તો દર્શક મિત્રો તમે જોઈ લો કે એક વિડીયો ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે કે ખાટલાની અંદર એક વ્યક્તિ સૂતા છે અને બાજુની અંદર ગોગા મહારાજ। જી આ મિત્રો સાવધાન થઈ જજો જો તમે આ વિડીયો ઉપર ભૂલથી પણ ક્લિક કર્યું છે તો, કારણ કે આ કાકા સાથે જે ખાટલાની અંદર થયું છે આવું કોઈના સાથે ના થાય અને આ ચમત્કાર કહેવાય કે પછી અંધશ્રદ્ધા કહેવાય। કારણ કે આ વિડીયોની તમે હકીકત જાણશો એટલે તમે પણ કહેશો કે ખરેખર શું આવું પણ બની શકે છે। તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક નમ્ર વિનંતી છે કે લાઇક કરી અને કોમેન્ટની અંદર જય ગોગા મહારાજ જરૂરથી લખી નાખજો। હવે સોશિયલ મીડિયાની અંદર 2-3 દિવસથી આ વિડીયો મારા ફીડની અંદર આવ્યો છે એટલે તમે જોઈ લો કે એક વ્યક્તિ છે, આ વ્યક્તિ ખાટલાની અંદર સૂતો છે અને બાજુની અંદર સાપ એટલે કે ગોગા મહારાજ રમી રહ્યા છે। હવે પહેલી વાર જોઈએ એટલે આપણને પણ ચમત્કાર જેવું લાગે કે શું ખરેખર આજનો જમાનો એઆઈનો છે તો એઆઈ છે, પરંતુ આની અંદર ક્યાંક ને ક્યાંક જોઈએ તો આ વિડીયો એઆઈ નથી, આ વિડીયો એકદમ રિયલ લાગી રહ્યો છે। જી આ મિત્રો તમે છેલ્લે સુધી જોજો, કારણ કે આની અંદર જે મોટા બનાવો બની શકે છે એ જોઈ વિચારી અને આપણે પણ કહીએ કે આ એક નાનકડી જો ભૂલ કરી નાખીએ તો આની કેટલી મોટી આપણને સજા મળે। હવે આ ભાઈએ વિડીયો ઉતારીને મૂક્યું છે તો આપણે વિડીયોથી કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ તમે જોઈ લો કે સાપ ખાટલાની અંદર રમી રહ્યા છે। હવે ભલે તેમને કોઈ પૂજા કરી હોય કે પછી તેમને ગોગા મહારાજે સાક્ષાત પરચો આપ્યો હોય, પરંતુ મિત્રો ઘણા લોકો કહે છે કે આ એઆઈ છે અને ઘણા લોકો કહે છે કે રિયલ 100% આ રિયલ છે। હવે સૌપ્રથમ તો તમારો મંતવ્ય જરૂરથી જણાવજો કે આ વિડીયો રિયલ હશે કે એઆઈ છે। લગભગ મોસ્ટ ઓફ લોકો કહે છે કે એઆઈ છે, પરંતુ મારો અનુભવ જો જણાવું તો આ વિડીયો મને રિયલ લાગી રહ્યો છે। હવે ના કરે નારાયણ અને આ ભાઈને કંઈક થઈ જાય તો તમે વિચારો કે આપણે આ કેવા પ્રકારની એક નાનકડી ભૂલના કારણે એક મોટી આપણને સજા મળી જાય। બાકી આ ભાઈ સાથે કોઈ ના થાય, 100 વર્ષની ઉંમર થાય એવી આપણે આશા કરીએ અને ગોગા મહારાજ હંમેશા તેમની સાથે રહે એવો આપણે કહીએ છીએ। તો વિડીયો બને તેટલો શેર કરી એક લાઇક કરી નાખજો અને તમને આ વિડીયો રિયલ લાગ્યો કે પછી કોઈ એઆઈ લાગ્યો એ પણ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો। અને ખાસ એક નોંધ કે આ વિડીયોને મેં કોઈ પુષ્ટિ નથી કરતા અને આવી રીતે કોઈએ આગળ ટ્રાય ન કરવો જોઈએ, કારણ કે આ કોઈ એક આપણું કોઈ રોબોટ કે પછી કોઈ આપણે માણસ નથી તે કહીએ તેમ કરે, કારણ કે આ એક પ્રાણી હોય કે જે હોય એની અંદર આવે છે। તો ખાસ કરીને નોંધ લેવી, વિડીયો બને તેટલો શેર કરવો અને આગળ કોઈ ભાઈને આવી રીતે ભૂલ ના કરવી, મારો તો આ જ મંતવ્ય રહેશે। બાકી પોતપોતાનું લોકો જાણે। તો એક આવનારા વિડીયોની અંદર મળીએ, ત્યાં સુધી બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર। ખાસ એક નમ્ર વિનંતી છે કે વિડીયોને શેર કરજો, જેના કારણે અન્ય લોકોને પણ માહિતી પહોંચે અને કોઈ પણ લોકો જો ભૂલ કરતા હોય તો આવી ભૂલ ના કરે। બાકી આવનારા વિડીયોની અંદર મળીએ, થેન્ક યુ।